દુનિયા બે ભાગોમાં વહેંચાઈ રહી છે. અમેરિકા ઈરાન વચ્ચે વોર ચાલે છે. ઇઝરાયેલ આ વોરનું મુખ્ય આગેવાન છે એવું કહી શકાય. ત્યારે ભારત યુરોપમાં પોતાની નજર નાખી રહ્યું છે અને યુએઈમાં કેટલીક ડીલ કરી આવ્યું છે. પ્રધાનમંત્રી મોદી પ્રવાસ પર છે. એ પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચાઇનાની બેઠકો કરી આવ્યા અને મોટાભાગનું બધું ગુપ્ત લાગ્યું. ત્યારે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે દુનિયા કઈ દિશામાં આગળ વધી રહી છે, ભારતનું તેમાં સ્થાન શું છે, ભારતમાં કોને પોટેન્શિયલ દેખાય છે. શરૂઆત કરીએ તો શરૂઆતમાં દુનિયા અત્યારે જાણે ટ્રેડ વોર, કોલ્ડ વોર કે એનર્જી વોર તરફ આગળ વધતી હોય તેવી આશંકાઓ, વિશ્લેષણો બધા તમે જોતા સાંભળતા હશો. પરંતુ ખરેખર સ્થિતિ શું છે? આ ગેમમાં ભારત ક્યાં ઊભું છે? આવો સવાલ પણ તમને એક ભારતીય તરીકે, ભારતના નાગરિક તરીકે સ્વાભાવિક રીતે થાય અને થવો જ જોઈએ. તો આજે આપણે સમજીશું આખી દુનિયાના રાજરમતનું આ ચેસ બોર્ડ કેવી રીતે ચાલી રહ્યું છે તેના વિશે. આખો વિડીયો ધ્યાનથી જોજો, ધ્યાનથી સમજશો તો જ તમને આ કદાચ આખી ઘટનાઓ સમજાશે. તો શરૂઆત કરીએ. દુનિયા હાલ કેમ અનસ્ટેબલ છે? તો 2026માં દુનિયા ઓફિશિયલી કહી શકાય કે અનસ્ટેબલ છે. તમે જુઓ, અત્યારની સ્થિતિમાં લોકો, બીજા દેશો, ભારત સહિતના પણ ઓઇલ ક્રાઇસિસની સામે દબાણમાં છે. કારણ કે એક સાથે આખા વિશ્વની અંદર 4 એવા કોન્ફ્લિક્ટ ઝોન છે જે ખૂબ એક્ટિવ છે. પહેલાં તો ઈરાન અને ઇઝરાયલની વોર, જેમાં અમેરિકા પણ છે. અમેરિકા અને ચાઇનાની વચ્ચે ચાલતી એક આંતરિક ખટરાગ કે કહી શકાય કે એકબીજા સાથેની દુશ્મની. સુપર પાવર કોણ, વર્લ્ડ કોના હાથમાં, એ બાબત બતાવવા માટે અમેરિકા ચાઇના વચ્ચેની આ રાઇવલરી ચાલી રહી છે. રશિયા, તો રશિયાનું પણ વેસ્ટના સંબંધો ખરાબ છે, એમને પણ યુક્રેનનું યુદ્ધ ચાલુ છે એટલે ત્યાં પણ સ્થિતિ ખરાબ છે. ગ્લોબલ ઇકોનોમીની વાત કરીએ તો આખા વિશ્વની અર્થવ્યવસ્થા અત્યારે ચિંતામાં છે, સ્લોડાઉન છે એવું કહી શકાય. કારણ કે આ બધા જ યુદ્ધો ચાલે છે, સંબંધોને ખટરાગ ચાલે છે. ચાઇના અમેરિકાને ચેલેન્જ કરી રહ્યું છે વારંવાર કે સુપર પાવર તમે હતા એ ભૂતકાળ છે, હાલમાં અમે નથી માનતા કે તમે એક જ સુપર પાવર છો, કે વર્લ્ડ ઓર્ડર એક જગ્યાએ છે. અને અમેરિકાને એ જ બાબતના કારણે ચાઇના પસંદ નથી કે ચાઇના મોટા ભાગના ઉદ્યોગ ધંધા અને વેપારના ક્ષેત્રમાં આગળ વધી ગયું છે, આર્થિક રીતે સદ્ધર બની ગયું છે, સ્ટેબલ બની ગયું છે અને અમેરિકાને ચેલેન્જ કરે છે. અમેરિકાને લાગે છે કે હવે જગત જમાદારની આપણી છબી પૂસાઈ રહી છે, ક્યાંક ચાઇના રાજા ન બની જાય. એટલા માટે બંનેની વચ્ચે સંબંધ નથી. તો આ બધાની વચ્ચે મિડલ પાવરમાં આપણે ભારત છે, ટર્કી છે, સાઉદી અરેબિયા પણ છે, કે જેઓ હવે પોતાની રીતે ઇન્ડિપેન્ડન્ટ ફોરેન પોલિસી કરવા લાગે છે. ફોરેન પોલિસીમાં તેઓ સ્વતંત્ર રીતે ડિપ્લોમેટિક રિલેશન બનાવે છે, બગાડે છે, નિર્ણયો લે છે, એ સ્વતંત્ર રીતે કરવા લાગ્યા છે. એટલે આપણે મિડલ પાવર્સ છે. અને ચાઇનાને કંટ્રોલમાં રાખવા માટે જ તો ભારતને કાઉન્ટર બેલેન્સ તરીકે ઉપયોગ કરે છે આ બધા દેશો, એ આપણે ભૂલી ન શકીએ. પણ હવે આ બધું સિમ્પલ નથી રહ્યું, કારણ કે ઇન્ડિપેન્ડન્ટલી આપણે ફોરેન રિલેશન મેનેજમેન્ટ કરવા લાગીએ છીએ અને આપણે જેમ કરીએ છીએ વિશ્વના અનેક દેશો મલ્ટિપલ ગેમ રમે છે. ભારત પણ એક સાથે અનેક પ્રકારની રાજકીય રમત વિશ્વના ફલક પર રમી રહ્યું છે અને બીજા દેશો પણ રમી રહ્યા છે. આ બધી જ વસ્તુઓ એકબીજાના પ્રતિસ્પર્ધીઓ પેદા કરી રહી છે. આ સ્પર્ધાની અંદર બધા જ લોકો રેસમાં ઉતરી ગયા છે અને બધા જ લોકો પોતાના ડિપ્લોમેટિક સંબંધો હોય, વેપાર ધંધાના એગ્રીમેન્ટ હોય કે છેલ્લે સુરક્ષા માટે ડિફેન્સના એગ્રીમેન્ટ, સાધન સામગ્રીના એગ્રીમેન્ટ, આ બધા માટે લડે છે. તો હાલમાં ઇમ્પોર્ટન્ટ મિટિંગ તો તમને ખબર છે ચાઇના અમેરિકા વચ્ચે શી જિનપિંગ અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે બીજિંગમાં થઈ ગઈ અને એની અંદર વાત અને દેખાડો એવો કરવામાં આવ્યો કે અમે ટ્રેડ ડીલ માટે મળ્યા, પણ એકચ્યુઅલ મુદ્દો ઈરાનનો હતો. તો ચાઇના માટે એકચ્યુઅલ મુદ્દો તાઇવાનનો હતો. ચાઇના તાઇવાન પર પોતાનો હક જતાવે છે, અમેરિકા તાઇવાનને સમર્થન કરે છે અને એગ્રેસિવલી તાઇવાનની સાથે ઊભું રહે છે, જે ચાઇનાને પસંદ નથી. અને શી જિનપિંગ અને ટ્રમ્પની આ બેઠકની અંદર એ જ તો જોવા મળ્યું કે તાઇવાનનો મુદ્દો ચાઇના માટે સૌથી અગત્યનો છે. ચાઇના અત્યારે અમેરિકા માટે મજબૂરી છે, કારણ કે ઈરાનની વોર કરતાં તો કરાઈ ગઈ છે, તેને કંટ્રોલમાં રાખવી પડે. ઈચ્છે બધા જ છે કે વોર ચાલુ રહે ન રહે, પણ અમેરિકા અને ચાઇના બંને જરૂરથી ઈચ્છે છે કે ઈરાનની વોર એસ્કેલેટ મોટી ન થાય, કંટ્રોલમાં ચાલે. ખેલ ચાલતા રહ્યો, નાના મોટા ડખાઈ કરતા રહીએ, જેથી આખા વિશ્વમાં હથિયારોની ડિમાન્ડ, નાના મોટા સંબંધોની ડિમાન્ડ, વેપાર ધંધાની ડિમાન્ડ અને સાથે રહેવાની હોડ અને બધું ચાલુ રહે. એટલે અમેરિકા ઈરાન પાસે ગયું, કારણ કે અમેરિકા ચાઇના પાસે ગયું, કારણ કે ઈરાન ડાયરેક્ટલી ચાઇનાના સમર્થનમાં આવે એવું નથી દેખાતું,
પણ ચાઇના તેને જરૂરી મદદ પૂરી પાડે છે એવા અનેક અહેવાલો આપણે વાંચી ચૂક્યા છીએ. હવે બધાને ડર શું છે તો કે આનાથી ઓઇલના ભાવમાં ઉછાળો આવી જશે તો અર્થતંત્ર બધાના ખોરવાશે, ખાલી આપણા નહીં. ગ્લોબલ ઇકોનોમી, વૈશ્વિક અર્થવ્યવસ્થા ક્રેશ થશે તો બધાને નુકસાન થશે, કોઈ એકને નહીં. શિપિંગ રૂટ બંધ થશે તો બધાને માલ અવર જવર ગોટે ચડશે, તો પણ બધાના દેશની સ્થિતિ ગોટે ચડશે. અને એમાંથી એન્ટ્રી થઈ ગઈ ચાઇનાની. અમેરિકાની નજર ગઈ ચાઇના ઉપર કે ઈરાનના મામલે થોડુંક સમાધાન કરાવો. તો ચાઇના ઈરાન પાસેથી ઓઇલ ખરીદે છે, ઈરાનના સેન્કશન બાયપાસ પર કરવામાં ઘણી મદદ કરે છે એવા પણ અહેવાલો આવે છે. અને ડિપ્લોમેટિકલી ઈરાનને બચાવવા માટે ચાઇના તેને મદદ કરે છે અને કરતું રહ્યું છે. પણ હવે જે સ્થિતિ છે એ સ્થિતિને જોતાં ચાઇના પણ ઈચ્છે છે કે ઈરાનની વોર આગળ ન વધે, નકર આપણને પણ નુકસાની છે. પણ આ ગ્લોબલ ગેમ શું છે? આ ઈરાનની યુદ્ધની પાછળ આ ડિપ્લોમેટિક સંબંધો માટે ભાગદોડ દોડાદોડીના કારણ શું છે? તો તેનું કારણ છે એકચ્યુઅલી એનર્જી વોર, ઉર્જા ક્ષેત્ર. સ્ટ્રેટ ઓફ હોર્મુઝનું તમને ખબર છે, બહુ લાંબી વાત નથી કરતો, 20% કરતાં વધારે સપ્લાય ત્યાંથી નીકળે છે અને બધા દેશોને અસર કરે છે. એમાં યુરોપિયન યુનિયનની વાત કરીએ તો એના દેશો પણ, યુરોપના દેશો પેનિકમાં છે, ચાઇના પણ ટેન્શનમાં છે, ભારત પણ ટેન્શનમાં છે અને અમેરિકા પણ મિલિટરી પ્રેશરમાં છે, કારણ કે એને પણ મિલિટરીનો ખર્ચો ત્યાં થાય છે, બિલ ફાટે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝની બહાર એ પણ બ્લોકેજ મારીને બેઠા છે, એ પણ ખર્ચો ચડે છે, યુદ્ધના ખર્ચા ચડે, ડ્રોનના, મિસાઇલોના, એટેક બચાવવાના, સાથી દેશોને બચાવવા માટેના ખર્ચા બધા અમેરિકાને નડે છે. એટલે હવે આ મુદ્દાને ડિપ્લોમેટિકલી સુલટાવવા માટે ફટાફટ બધા નીકળી ગયા છે. આ સ્થિતિમાં રશિયા જોઈએ તો રશિયા પણ ઈચ્છે છે કે વેસ્ટમાં જે દેશો છે, વેસ્ટર્ન કન્ટ્રીઝ, એમાં અમેરિકા, બધા જ લોકોની ઉપર મિડલ ઇસ્ટમાં જે ગૂંચવાયેલા છે આ યુદ્ધમાં ને બબાલોમાં, એમાં ગૂંચવાયેલા રહે તો રશિયાને સારું રહે. ચાઇના પણ ઈચ્છે છે કે આવું થાય તો અમેરિકા થોડુંક નબળું દેખાય ને એને ખબર પડે કે જો તમે કેટલા સક્ષમ જગત જમાદાર બનવા નીકળ્યા હતા, તો હવે કેટલા સક્ષમ છો જોઈ લો, તમારી સામે જ ઉદાહરણ તમે લડી રહ્યા છો. અમેરિકા ઈચ્છે છે કન્ફ્લિક્ટ રહે પણ કંટ્રોલમાં રહે, કારણ કે એમને પણ ઇઝરાયલ સાથેના સંબંધોના કારણે, બીજા દેશોના સંબંધના કારણે આ કરવું પડે છે. અને ઇન્ડિયા ઈચ્છે છે કે આપણે બધે સારા સંબંધ રહે, કોઈની જોડે આપણે બગડવાનું થતું નથી, માત્ર વેપાર ધંધામાં, કામ ધંધામાં, પૈસામાં ધ્યાન રાખો, કારણ કે જો દેશની અર્થવ્યવસ્થાને ગતિ આપવી છે તો વિશ્વના તમામ દેશોની આપણે ક્યાંક ને ક્યાંક જરૂર પડશે. આપણે કહીએ ને ગામમાં દરેક લોકોની જરૂર પડે, એ સ્થિતિ છે. તો મોદીના યુરોપ ટૂરની અત્યારે ચાલી રહી છે, થોડીક એની પણ વાત કરું. આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે? તો પીએમ મોદી યુરોપ ટૂર જે ગયા છે કંઈ સામાન્ય રીતે ફરવા નથી ગયા કે એમને કંઈ ન્યાય દઈને કોઈ દૃશ્ય કુદરતી જોઈ લેવા છે, એવું નથી. એક સ્ટ્રેટેજિક ગેમ છે ઇન્ડિયાની અને એક સંદેશ છે સ્ટ્રેટેજિકલી. તો સ્વીડનમાં ગયા મોદી, યુએઈમાં કેમ F-16 ફાઇટર જેટે રિસીવ કર્યા એમને, ટૂંકમાં વિમાન ઉડાવીને, એ જ રીતે સ્વીડનમાં પણ થયું. એરક્રાફ્ટ ગ્રીપન જે ફાઇટર જેટ છે એ એસ્કોટિંગ માટે આવ્યું પીએમ મોદીને. એક બહુ મોટો મેસેજ હતો કે યુરોપ હવે ઇન્ડિયાને ફ્યુચરનું પોતાનું સ્ટ્રેટેજિક પાર્ટનર માની રહ્યું છે. યુરોપ ભારતને સ્ટ્રેટેજિક પાર્ટનર માને છે એનો આ સંદેશ આપે છે. એમને તો કંઈ ફાઇટર જેટ ઉડાડે ને કે ચલો મહેમાન આવ્યા. બીજું કે ત્યાંના તમામ વડાઓ તેમને રિસીવ કરવા માટે પણ આવ્યા. ચાઇના પર આવું શું કામ કરે છે યુરોપ? તો હવે ચાઇના પર યુરોપને વિશ્વાસ નથી રહ્યો, અમેરિકાનો કોઈ ભરોસો નથી, એ લોકોને એમ લાગે અનપ્રિડિક્ટેબલ છે યાર, આ તો ગમે ત્યારે ગમે એ કરી નાખે છે. તો યુરોપનું અલ્ટરનેટિવ અને વિચારવું પડે તો યુરોપે પોતાના અલ્ટરનેટિવ માર્કેટ માટે ઇન્ડિયાને જોયું, કારણ કે ઇન્ડિયા એક વિશાળ માર્કેટ પણ છે. તો ઇન્ડિયા મોટું માર્કેટ છે તો ગ્રાહક પણ બની શકે. બીજું, ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પોટેન્શિયલ હબ છે. ભારતમાં એવી સંભાવના છે, આપણી પાસે યુથ છે, આપણી પાસે વસ્તી છે, તો ભારત પાસે એક સંભાવના છે કે મેન્યુફેક્ચરિંગમાં ખૂબ આગળ વધી શકે. તો યુરોપ એના માટે પણ વિચારે. જીઓ પોલિટિકલ બેલેન્સ છે ભારત જે અત્યારે કરી રહ્યું છે, બધા જોડે સારા સંબંધ બગડવાનું કંઈ થતું નથી, પૈસા બાપા કરી નીકળી જવું પડે તો પણ એકવાર નીકળી જવું, ખોટી બબાલોમાં જવું નહીં, કારણ કે કજિયાનું કોઈ વજન ના હોય એવું આપણે માનીએ છીએ, આપણી કહેવતો પણ છે અને ખરેખર એવું આપણે કરીએ છીએ. મિલિટરી ઇમ્પોર્ટન્સ પણ ભારતનું હવે મહત્ત્વ ધરાવે છે અને યુરોપ એ જોઈ રહ્યું છે, કારણ કે ડિફેન્સ પાર્ટનરશિપ, આપણે જે સ્વીડનની મુલાકાત છે પ્રધાનમંત્રી મોદીની, તેમાં એ પણ ચર્ચા થશે. અને ગ્રીપન ફાઇટર જેટ ઉપર બધાની નજર છે, એવી રીતે રડાર સિસ્ટમ પણ છે સ્વીડનની, તો એની પાસે પણ બધાની નજર છે. ઇલેક્ટ્રોનિક વોરફેર માટેનું જે બધું છે કાર્યક્રમ, જે ટેકનોલોજી, એ બધું જ આપણે સ્વીડન સાથે અત્યારે જે સારા સંબંધ રાખીએ છીએ તો આપણે થઈ શકે. એનાથી ભારતની સ્થિતિ મજબૂત થાય અને યુરોપને પણ માર્કેટની અને ઇકોનોમિકલી બેનિફિટ મળે. એટલે બંને દેશો સારા સંબંધ કરવા પોતાની રીતે નીકળી ગયા. નેધરલેન્ડની વિઝિટમાં થોડીક આપણે બહુ ખાસ ધ્યાનથી સમજીએ. ટીકા થઈ હતી ભારતની, ટીકા થઈ એવું ન કહેવાય, પણ ટીકા કરવા માંગતા હોય એ પ્રકારનું નિવેદન, કારણ કે એની ચર્ચાઓ તમે અહેવાલોમાં જોઈ હશે કે નેધરલેન્ડના અંદર આપણા માટે માઇનોરિટી રાઇટ્સ ભારતના અને પ્રેસ ફ્રીડમને લઈને એ ટીકા ટિપ્પણી થઈ.
પણ આ હિપોક્રેસી જેવું જે લાગે છે તમને એ ખરેખર બની જ પણ શકે અને ન પણ બને, સ્પષ્ટતા આપણે ના કરી શકીએ કોઈ દેશની. પણ જીઓ પોલિટિક્સમાં આ બાબતને કોમન માનવામાં આવે છે. કેમ તો કે યુરોપની ઓડિયન્સ અને ઇન્ડિયાની ઓડિયન્સ બે માટે એના દેશને બોલવાનું છે. બહુ બધું વખાણ કરવા માંડે તો એની ઓડિયન્સને કદાચ ના ગમે ને એવું કંઈ લોચો પડે તો. કારણ કે જો આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે નેધરલેન્ડની અને યુરોપની, તો ત્યાં હ્યુમન રાઇટના વેલ્યુ જે છે એ ખૂબ છે અને એના લોકો ખૂબ એને સપોર્ટ કરે છે હ્યુમન રાઇટને. એટલે એના મતદારોને રાજી રાખવાના હોય અને ભારતને પણ રાજી રાખવું હોય તો એને કીધું કે ભારત સાથે આપણે ધંધો કરીએ. પણ આ બાબતમાં અમે થોડાક ભારતના ટૂંકમાં માઇનોરિટી રાઇટ્સ અને જે છે આપણે ઇન્ડિયાની પ્રેસ ફ્રીડમની બાબત એની વચ્ચે ક્યાંક એ દેશો એવું બતાવવાનો એ દેશે એક પ્રયત્ન કર્યો કે અમે થોડાક આમાં ડિફર કરી, થોડાક તમારાથી અલગ વિચારધારા રાખીએ છીએ. તો ડ્યુઅલ ટ્રેક ડિપ્લોમેસી કહેવાય આને. દેશી ભાષામાં તમને કહું તો બે રસ્તાની ડિપ્લોમેસી, બે જણાને એક બાજુ એના દેશને સારું લાગે ને ભારતને સારું લાગે. ઇકોનોમિકલી ઇન્ડિયા બાજુ નજીક રહે કે ભાઈ તમારે ધંધો કરવાનો છે ભાઈ સાહેબ. પછી પોલિટિકલી ઓકેશનલી ક્યારેક ક્યારેક એના દેશના મતદારો પણ રાજી રાખવો પડતું એવું કરે. પણ ભારતે આ વખતે કોન્ફિડન્ટ ફોરેન પોલિસી બતાવી. કોન્ફિડન્ટ ફોરેન પોલિસી એટલે કે આપણે જવાબ આપ્યો. આપણે કીધું કે ભારત 5,000 વર્ષ જૂની સભ્યતા છે. આ એક એવો દેશ છે જ્યાં 4 ધર્મોએ જન્મ લીધો છે. અહીંયા જ્યુઇશ લોકો પણ રહે છે, વર્ષો પહેલાંના રહે છે. 140 કરોડની વસ્તી છે, અલગ અલગ બધું જ કલ્ચર, બધી ડાયવર્સિટી ઇન્ડિયામાં છે, છતાંય બધું વ્યવસ્થિત ચાલે છે. એટલે તમે પહેલાં ઇન્ડિયામાં આવો જુઓ પછી બોલો. આવા સવાલો કરનારા એ લોકો હોય છે કે જેને ઇન્ડિયા વિશે ખબર નથી, ઇન્ડિયાને એમને જાણ્યું નથી. એટલે આપણે આવો જવાબ આપ્યો હતો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેરના આપણા અધિકારીઓ દ્વારા. હાલ દુનિયામાં સૌથી ઇન્ટરેસ્ટિંગ પોઝિશન ઇન્ડિયા પાસે છે. કેવી રીતે? તો આપણું બેલેન્સ જુઓ. અમેરિકા સાથે આપણે ક્વાડના, ટેકનોલોજીના, ડિફેન્સના બધા જ વ્યવહારો રાખવા આપણે ઈચ્છીએ છીએ અને રાખીએ છીએ. રશિયા સાથે પણ ભલે અમેરિકા રશિયન નથી બનતી છતાંય આપણે એમની સાથે ઓઇલમાં ધંધો આપીને સંબંધ રાખીએ, સસ્તું ઓઇલ લઈને, વેપન્સની ડીલો કરીને. સ્ટ્રેટેજિક હિસ્ટરી જે આપણી રહી છે ભૂતકાળ આપણો રશિયા સાથેનો, એ પણ આપણું બેલેન્સિંગ આપણે જાળવવા માટેના પ્રયત્ન કરીએ છીએ. ઈરાન સાથે જાવ તો અમેરિકાને ઈરાનને પણ નથી બનતું તો આપણે કનેક્ટિવિટીના પ્રોજેક્ટ જે છે, ચાબાર પોર્ટની આપણે વાત કરીએ તો એના માટે આપણે ઈરાન સાથે પણ સંબંધ રાખીએ છીએ. એની પાસેથી પણ આપણે ઓઇલના અને ગેસના વેપાર કરી લઈએ છીએ જેથી એની પાસે પણ આપણે સારો વ્યવહાર છે. યુરોપ સાથે તો અમેરિકાને યુરોપની અત્યારે નથી બનતું તો આપણે યુરોપ સાથે અત્યારે જો ટ્રેડની ડીલો, ટ્રેડની મિટિંગો, બેઠકો, ડિફેન્સ બાબતની, ટેકનોલોજી બાબતની, ચીપ બાબતની આ બધી બેઠકો મિટિંગો કરીને મેન્યુફેક્ચરિંગ બાબતને આપણે ચર્ચાઓ કરીને આપણે એની સાથે બેલેન્સ કરીને સંબંધ રાખીએ છીએ. ખાસ સેમિકન્ડક્ટર ચીપની અત્યારે બધા જ લોકોને ખબર છે કઈ પ્રકારની સ્થિતિ છે કે મોટાભાગે બધી જ સેમિકન્ડક્ટર ચીપની જરૂરિયાતો પડવા લાગી. મેન્યુફેક્ચરિંગમાં ચાઇના, તાઇવાનની આપણે વાત કરવી પડે. ભારત હવે શરૂઆતના તબક્કામાં છે. તો યુરોપ સાથે આપણને ફાયદો એ થશે કે સેમિકન્ડક્ટર્સ જે ચીપ બનાવવાના મેન્યુફેક્ચરિંગ જે મશીનો જોશે મેન્યુફેક્ચર કરવા માટેના, એના માટે આપણને યુરોપિયન દેશો સાથે વ્યવહાર હશે તો એ કામ ટેકનોલોજીનું થશે. ચાઇના સાથે આપણે જોવા જઈએ તો વેપારના સંબંધો છે. આમ જોવા જો રાઇવલરી ઘણી બોર્ડરને લઈને ઘણી બધી જગ્યાએ આપણે બબાલો થાય, કોન્ફ્લિક્ટ થતા રહ્યા છે ભૂતકાળમાં અને હજુ પણ ટેન્શન કેટલીક જગ્યાઓ પર છે. છતાંય આપણે ચાઇના સાથેના ટ્રેડ વ્યવહારો ઉપર ડિપેન્ડ રહીએ છીએ અને એની સાથે સંબંધ પણ રાખીએ છીએ, બેલેન્સિંગ કરતા હોઈએ એ પ્રકારે. તો ઇન્ડિયા હવે કોઈ કેમ્પમાં ફૂલ નથી. ટૂંકમાં એ કંઈ કેમ્પ એવો નથી કે જેમાં ઇન્ડિયા એમ કહી શકે કે આના ભેગા ફૂલ છે. અમેરિકા રશિયાને, અમેરિકા ચાઇનાને, અમેરિકા યુરોપને જે વ્યવહાર બગડે, ઈરાનને આપણે બધી જોડે વ્યવહાર રાખ્યો. ઇન્ડિયાનું તમે જુઓ તો ઇઝરાયલની સ્થિતિ જોઈ લો. ઇઝરાયલ સાથે પણ આપણે વ્યવહાર રાખ્યો. પ્રધાનમંત્રી મોદી ઇઝરાયલ ગયા હતા. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાની જે વોર ચાલુ થઈ એની પહેલાં ત્યાં એમનું સન્માન કરવામાં આવ્યું. એ બધી ઘટનાઓને લઈ ઇન્ડિયામાં પોલિટિકલી પ્રધાનમંત્રી મોદીનું ક્રિટિસિઝમ પણ થયું. પરંતુ જીઓ પોલિટિકલી જોવા જાવ, ડિપ્લોમેટિકલી જોવા જાવ તો ક્યાંક ને ક્યાંક પ્રધાનમંત્રી મોદી જે આ કરી રહ્યા છે એ બધી જ બાબતોના ડોટ કનેક્ટ હવે થઈ રહ્યા છે કે બેલેન્સિંગ રાખીએ અને ભારતને પહેલાં તો ગળકીને નીકળી જવું પડશે આ બધાને જો રેસમાં રહેવું હોય તો. એટલે સાંગો પાંગ પાર પડવું પડશે અને ભારત એના માટે બેલેન્સ કરતું એવું લાગે છે. ફાઇનલ કન્ક્લુઝનની જો વાત કરીએ તો આખી સ્ટોરી જે આપણે અત્યારે જે ડિસ્કસ કરી, ચર્ચા કરી, તો એક ડેન્જરિયસ ટ્રાન્ઝિશન આવી રહ્યું છે દુનિયામાં. બધું અનસ્ટેબલ છે. ડ્રાસ્ટિક ચેન્જ આવશે ડિપ્લોમેટિકલી સંબંધની અંદર. બધા લોકોના ડિપ્લોમેસી અલગ અલગ પોતાની રીતે બનાવવા લાગ્યા છે. એમાં ભારત પણ છે. અમેરિકા હજુ સુપર પાવર હોવાનો દાવો કરે છે. ચાઇના એ દાવાને ચેલેન્જ કરી દે છે. ચાઇના પોતાની જરૂરિયાત બતાવે છે આખા વિશ્વને. એ ક્યારેક અમેરિકાની સામે પણ લાલાક કરી દે છે. તો ચાઇના જે ચેલેન્જ કરે છે એ પ્રકારે જોતા લાગે છે કે હવે ક્યાંક ને ક્યાંક જે બેલેન્સ છે વિશ્વનું, જે અમેરિકા જે પાસે સુપર પાવરનું હતું એ
ચાઇના તરફ ઢળી રહ્યું છે. ચાઇના એગ્રેસિવલી એની બાજુ આગળ વધે છે. યુરોપની વાત કરીએ તો ઇન્સિક્યોર છે યુરોપ, ભારત ઉપર નજર છે એની કે ભારત સાથે સારા વ્યવહાર રાખો, એને આપણી અંદર ક્ષમતા દેખાય છે, પોટેન્શિયલ આપણી અંદર દેખાય છે એટલે આવું કરે છે. મિડલ ઇસ્ટ આખું અનસ્ટેબલ છે, એટલા કારણે તો ઓઇલના ક્રાઇસિસ આવ્યા છે, ઈરાનનું યુદ્ધ છે, અને આ બધી જ રમતખાણોની વચ્ચે ઇન્ડિયા પોતાનું સ્થાન બનાવવા માટે પ્રયત્ન કરે છે. એટલા માટે તો આ બધી પ્રવાસ વિદેશ યાત્રાઓ પ્રધાનમંત્રીની છે. અને યુરોપની ડીલ, યુરોપના સંબંધો, યુએઈના ડીલને સંબંધો, આ બધું જ આપણને પોતાનું સ્થાન કાયમ કરવા માટે કામ લાગશે. એટલા માટે આ બધી ચર્ચાઓ થઈ રહી છે. અને કદાચ આગામી 10 વર્ષની અંદર આપણે જોઈશું કે જીઓ પોલિટિકલ બહુ મોટો ફેરફાર આવી ગયો છે. ભારત જે અત્યારે કરે છે બેલેન્સિંગ થિયોરીને લઈને, એમાં કેટલું સફળ છે, કેટલું નિષ્ફળ છે, એ તો આગામી સમયમાં ખબર પડશે. પરંતુ હાલમાં ભારતની થિયરી બેલેન્સિંગ ડિપ્લોમેટિક રિલેશનની છે, બધા દેશો સાથે વ્યવહાર રાખવાની છે. કારણ કે આવનારો સમય જે છે એ ફ્રેન્ડશિપનો નહીં હોય, ભાઈબંધીનો નહીં હોય, બેલેન્સિંગનો હશે એવું વિશ્લેષકોનું માનવું પણ છે. કેટલાકનું ઓપોઝમાં પણ માનવું છે કે આવનારો સમય જે છે એમાં જો અમેરિકા વીક ને ચાઇના પાવરમાં છે તો તેના કારણે ભારતને ઘણા બધા નુકસાન થશે. કારણ કે ચાઇના પણ પોતાની ડિપ્લોમેટિકલી બધા જોડે રિલેશન રાખીને સ્ટ્રેટેજિકલી ગેમ રમી રહ્યું છે. ભારત એના દાવ રમી રહ્યું છે, ચાઇના અમેરિકા એના દાવ રમી રહ્યા છે. બધા જ દેશો પોતપોતાના દાવ રમે છે. એમાં ભારતનો દાવ બેલેન્સિંગનો છે. તમને શું લાગે છે, આ બેલેન્સિંગ કરી બીજા દેશોના સાથે સંબંધો રાખીને બધા જોડે ગમે એમ કહીને સારું રાખવાના પ્રયત્ન આપણે કરીએ છીએ, એમાં આપણે સફળ થશું? ભારતનું ભવિષ્ય તમને આ ડિપ્લોમેટિક રિલેશનથી કેવું લાગે છે એ પણ તમે કમેન્ટમાં જણાવજો. અને આ જ પ્રકારના અહેવાલો માટે ખાસ તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી અમે દરેક આ પ્રકારના વિડીયો બનાવી તમને જોવા મળે. તમને દેશી અને સરળ ભાષામાં અમે સમજાવવાનો પ્રયત્ન કરીએ છીએ. હજી ઇમ્પ્રૂવ થઈએ છીએ, ઇમ્પ્રૂવ કરીશું અમારા કન્ટેન્ટને. માટે તમને વધુને વધુ વિગતો સારી રીતે મળતી રહે તો, અને આ બધું તમને સીધું જ મળે એટલે તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, એવી હું તમને અપીલ કરું છું. નમસ્કાર.